એક જ સરખા દાળ ચોખાવાળા ઢોકળા ખાઈને તમે પણ કંટાળી ગયા હોય તો આ રવાની ઇન્સ્ટન્ટ રેસિપી તમારા માટે જ છે, જેના માટે 100 ગ્રામ જેટલો રવો લઈ સામે એટલી જ છાશ લેશું. ત્યારબાદ અડધી ચમચી મીઠું અને 1 કપ જેટલી કોથમીર ઉમેરી દઈશું. જરૂર પડે તો થોડી એવી વધારાની છાશ ઉમેરી ઢાંકણ ઢાંકી અડધી કલાક માટે તેને રાખી દેવાનું છે. આપણે આમાં આથું નથી આપતા, તો ઇન્સ્ટન્ટલી આથું આપવા માટે આગળ 1/4 સ્પૂન જેટલો ઈનો અને ઉપર એટલું જ લીંબુ ઉમેરી એક્ટિવેટ કરશું. હવે ઢોકળિયાની કોઈ એક પ્લેટને તેલથી ગ્રીસ કરી બધું ખીરું ઉમેરી તેમાં અડધી ચપટી તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર અને ચટણી પાવડર ઉમેરીશું. પસંદ હોય તો અહીંયા કોથમીર પણ ઉમેરી શકાય. 10 મિનિટમાં સરસ રીતે આપણી ઢોકળાની થાળી થઈ ગયેલી. તો તેનો વઘાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ, લીમડો, મરચાં અને લાસ્ટમાં તલ ઉમેરીશું અને આ વઘારને ડાયરેક્ટલી આગળ ઠંડી કરેલી ઢોકળાની થાળીમાં ઉમેરી દઈશું. તો શોર્ટ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.